હરિઓમ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું યુવરાજસિંહ જાડેજા, સાર્થક વિદ્યા મંદિર પરિવાર વતી આપ સર્વેનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રની આ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં શરૂઆત કરતી વખતે આપણે આજે એસપી વિભાગના પાઠ નંબર 3 કંપનીની સ્થાપના વિધિનો અભ્યાસ કરવાનો છે. કંપનીની સ્થાપના કેવી રીતે થાય, એમાં કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે, તેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. એની પહેલાં આપણે આ વર્ષના અભ્યાસક્રમમાં સરકારશ્રી દ્વારા કયા કયા મુદ્દાઓનો સમાવેશ આ પ્રકરણમાંથી કરવામાં આવેલો છે તેનો આપણે અભ્યાસ કરી લઈએ. સૌથી પહેલી આપણે વાત કરીએ તો આ પ્રકરણમાંથી આપણે મુદ્દા નંબર 3.1 કંપનીનો અર્થ અને તેની વ્યાખ્યા, મુદ્દા નંબર 3.3 કંપનીની સ્થાપના વિધિ અને એના તબક્કાઓ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. એનો અર્થ કે મુદ્દા નંબર 3.2 જે કંપનીના લક્ષણો જે છે એને આ ચાલુ વર્ષ માટે અભ્યાસક્રમમાંથી રદ કરી નાખવામાં આવેલો છે. હવે આપણે આગળ પ્રકરણની શરૂઆત કરીએ તો આપણે જાણીએ છીએ કે કંપની સ્વરૂપ જે છે એ એક વિશાળ ધંધાકીય એકમ છે. કંપનીના સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ છે ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. કંપનીને કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ અને અલગ અસ્તિત્વ છે પ્રાપ્ત થયેલું છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ છે આપોઆપ અસ્તિત્વમાં નથી આવતું, પરંતુ તેને અસ્તિત્વમાં લાવવા માટે, એટલે કે કંપનીને સ્થાપવા માટે વિવિધ જટિલ પ્રકારની જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એમાંથી પસાર થવું પડે છે. વ્યક્તિગત માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિગત માલિકી કરતાં વધારે વિસ્તૃત હોય છે અને કંપની સ્વરૂપ જે છે એ સૌથી વધુ વિસ્તૃત છે. ભાગીદારી પેઢીની નોંધણી કરાવી મરજિયાત હોય છે, એટલે કે સરકારશ્રી પાસેની નોંધણી કરાવી ફરજિયાત હોતી નથી. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ છે એ લાંબી, જટિલ અને ખર્ચાળ પણ છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી, કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ કંપની છે એ અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું જે કાર્ય કરનાર છે એ વ્યક્તિને સ્થાપક, ફાઉન્ડર, પ્રવર્તક એટલે કે પ્રમોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે રિલાયન્સ કંપની છે તો રિલાયન્સ કંપનીના સ્થાપક છે કોણ છે? ધીરુભાઈ અંબાણી, બરાબર. તો એના ફાઉન્ડર છે, સ્થાપક છે, કંપનીને અસ્તિત્વમાં લઈ આવનાર વ્યક્તિ છે. એવી જ રીતે ટાટા કંપની છે તો ટાટા કંપનીના જે ફાઉન્ડર હતા જમશેદજી દોરબજી ટાટા, બરાબર, એ એના ફાઉન્ડર છે. હવે આપણે સમજીએ કંપનીનો અર્થ. તો એ કંપનીનો કાયદાકીય અને ટેકનિકલ રીતે કોઈ ચોક્કસ અર્થ છે એ કરી શકાતો નથી. કાયદાકીય રીતે કંપની ધારામાં કે કંપનીનો કોઈ ચોક્કસ અર્થ આપવામાં આવેલો નથી, પરંતુ બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, સંચાલકો બદલાય, નિવૃત્તિ પામે અથવા તો મૃત્યુ પામે, છતાં પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર થતી નથી. કંપની છે એ સતત છે એ પોતાનો ધંધો ચાલુ રાખે છે. કોઈ સંચાલક કે ફાઉન્ડરના ગયા પછી કંપની બંધ થઈ જાય એવું જરૂરી હોતું નથી. એટલે કે સંચાલકોના મૃત્યુ કે નિવૃત્તિને કારણે કે સ્થાપકના મૃત્યુ કે નિવૃત્તિને કારણે કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. પછી એની વ્યાખ્યા આપેલી છે તો કંપની ધારા 2013 પ્રમાણે જો કેવી વ્યાખ્યા આપી છે તો એ કંપની એટલે કંપની ધારા 2013 અથવા તો અગાઉના કંપની ધારા મુજબ સ્થપાયેલી કંપની. આ વ્યાખ્યા તમને છે એ વિકલ્પ એક વાક્યમાં પૂછાઈ શકે કે કંપની એટલે શું, તો તમારે આ વ્યાખ્યા લખવાની હોય છે. પછીનો જે મુદ્દો છે એ કંપનીના લક્ષણો, કે કંપની છે એમાં કેવા કેવા લક્ષણ હોય તો એને કંપની કહી શકાય, બરાબર. એ મુદ્દો હાલ પૂરતો છે એ અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલો છે, એટલે અત્યારે આપણે છે એનો અભ્યાસ કરતા નથી, પણ તમારે માત્ર છે એકવાર વાંચી લેવાનો છે.
પછીનો જે મહત્ત્વનો મુદ્દો છે એ છે કંપનીની સ્થાપના વિધિ. કંપની સ્થાપવી હોય તો કયા કયા પ્રકારની પ્રોસેસમાંથી પસાર થવું પડે. તો કે કંપની સ્થાપવા માટેની વિધિ જે છે એને 2 તબક્કા એટલે કે 2 વિભાગમાં છે વહેંચવામાં આવે છે. એમાં પહેલો તબક્કો છે એ છે સ્થાપના પહેલાંનો, કે સ્થાપના કરતાં પહેલાં આપણે કઈ કઈ તૈયારી કરવી પડે, અને બીજો છે સ્થાપના પછીનો એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. મુદ્દા નંબર 1 છે સ્થાપના પહેલાં, એટલે કંપનીની સ્થાપના પહેલાં કેવી કેવી પ્રક્રિયાઓ આવશે જોઈએ આપણે આગળ. તો કે કંપનીનો સ્થાપનાનો પ્રથમ તબક્કો છે પ્રારંભિક તબક્કામાં, એટલે કે આ શરૂઆતના તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, એટલે કે વ્યવહારમાં છે આપણે જે પ્રકારની કંપની સ્થાપવી છે એ સ્થાપી શકીએ છે કે કેમ તે ચકાસવું પડે. ત્યારબાદ કંપની સ્થાપવા માટે જરૂરી સાધનો, મૂડી કેટલી જોશે, જમીન કેટલી જોશે, બરાબર, તેના અંગે તપાસ કરવામાં આવે છે. આમ કંપનીની સ્થાપના પહેલાં નીચેના તબક્કામાંથી પસાર થવું પડે છે. એમાં પહેલો છે સ્થાપનાનો વિચાર. વિચાર આવવો એક બહુ મહત્ત્વની વસ્તુ છે. કોઈ સારો વિચાર આવે તો પણ તમે છે એ વિચારને અનુસંધાને તમે છે સફળતા સુધી પહોંચી શકો છો. સારો વિચાર આવવો એ પણ મહત્ત્વની બાબત છે. ઘણા સારા વિચાર ન આવતા હોય, નવરા બેઠા હોય પણ વિચાર આવે એ નહીં, બરાબર, પણ સારો વિચાર એક આવો એ મહત્ત્વની બાબત છે. તો પહેલો જ મુદ્દો છે આપણો કંપનીની સ્થાપનાનો વિચાર. તો કે કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. 2-5 મિત્રો ભેગા બેઠ નક્કી કરે, વાતો કરતાં કરતાં એવો વિચારે કે આપણે કંઈક નવી કંપની સ્થાપી કે નવો ધંધો શરૂ કરીએ, બરાબર, અને આ જે વિચાર છે એ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા છે એ પોષે છે, એટલે કે પોષણ આપે છે, અને તેમાં રહેલા જે જોખમો ઉઠાવવા તૈયાર થાય છે, અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે. માત્ર વિચાર આવવાથી કંઈ થઈ જતું નથી, પણ વિચાર આવ્યા બાદ ત્યાં સુધી કેવી રીતે પહોંચવું, જે તે કંપની સ્થાપી હોય તેમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે, કેટલા માણસો જોશે, કેટલી મૂડી જોશે, કઈ જગ્યાએ કંપની સ્થાપશું, બરાબર, આ બધા વિચારને આધારે માણસ છે વિચાર કરી અને પોતાના વિચારોને છે એ કંપનીની સ્થાપના સુધી લઈ જાય છે, અને ત્યારે છે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપની છે એ પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. કંપની છે માનસ એટલે મગજ પહેલો, બરાબર, તો કે કંપનીના પ્રવર્તકના માનસમાંથી, એના મગજમાંથી જે કંપનીનો સ્થાપનાનો વિચાર આવે છે અને એને આધારે જ છે કંપનીની સ્થાપના થાય છે. એટલા માટે કંપની જે છે એ પ્રવર્તકનો માનસ પુત્ર ગણાય છે. આ પ્રશ્ન છે વિકલ્પમાં એક વાક્યમાં વારે ઘડીએ પૂછાય છે કે પ્રવર્તકનો માનસ પુત્ર કોને કહેવાય, એટલે છે આ મુદ્દા નીચે હાઇલાઇટરથી હાઇલાઇટ કરજો. આ મુદ્દો છે પરીક્ષા માટે 4 માર્ક માટે ખૂબ જ આઈએમપી છે. કંપનીની સ્થાપના પહેલાંનો તબક્કો સમજાવો એવો પ્રશ્ન તમને 4 માર્કમાં પૂછાઈ શકે. પછીનો મુદ્દો છે સ્થાપનાનો વિચાર આવ્યા બાદ પ્રાથમિક તપાસ કરવી પડે. આપણે જે પ્રકારની કંપની સ્થાપવી છે, જે ફિલ્ડમાં જવું છે, એના અંગેની પ્રાથમિક માહિતીઓ એકઠી કરવી પડે. કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગેનો અંદાજ લગાવવામાં આવે છે, અને જો પરિણામ સંતોષકારક જણાય તો પછી આગળ ઊંડી એટલે કે ઘનિષ્ઠ તપાસ છે હાથ ધરવામાં આવે છે. આપણે ધારો કે નક્કી કર્યું કે આપણે કોઈ તૈયાર રેડીમેડ જીન્સ બનાવતી કંપની સ્થાપવી છે, તો કંપની સ્થાપ્યા બાદ એ વિચાર છે એના અંગે આપણે અભ્યાસ કરીએ કે બજાર એનું માર્કેટ કેવું રહેશે, એમાં આવક કેટલી રહેશે, કંપની સ્થાપવી તો કઈ જગ્યાએ રાખવી, શું નામ રાખશું, બરાબર, કેટલી મૂડી જોશે, કયા પ્રકારના મશીનરી જોશે, એ બધું કાચો માલ ક્યાંથી મળશે, આ બધા મુદ્દાઓની આપણે પહેલાં છે એ તપાસ કરવી પડે. પછી આપણને એમ લાગે કે ના આ કંપની સ્થાપી શકાય એમ છે, ભવિષ્ય એનું સારું છે, સારું ચાલે એમ છે, તો પછી જે એ આગળ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે છે. એટલે કે કાચા માલ અંગેની અને રો મટીરિયલ અંગેની તપાસ કરી અને પછી છે આગળ વિચાર હાથ ધરવામાં આવે છે. એટલે કે પ્રાથમિક તપાસ થઈ ગયા બાદ આવે છે ઘનિષ્ઠ તપાસ, એટલે કે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ ન કરવામાં આવે તો ભવિષ્યમાં લાંબા ગાળે વિપરીત પરિણામો આવે છે જે ખોટને આમંત્રે છે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાયદાકીય બાબતો કેવી છે એના અંગે પણ તપાસ કરવો પડે. આપણે જે કંપની સ્થાપવી છે એવા સરકારના નીતિ નિયમો કેવા છે તેનો પણ અભ્યાસ કરવો પડે. કાચા માલની ઉપલબ્ધિ, કાચો માલ ક્યાંથી લઈ આવશું, માંગ અને પુરવઠો કેવો હશે, બજારમાં આપણે જે વસ્તુ મૂકવી છે એ વસ્તુની માંગ બજારમાં કેવી છે, તેનો પુરવઠો કેવો મળશે,
તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. આ ઉપરાંત એની સહાયક સેવા કેવી હશે, તો આપણે જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જોશે, પેકિંગની સુવિધા જોશે, તો એ કઈ કઈ જગ્યાએથી મેળવશું વગેરે બાબત અંગે ચકાસણી કરી અને તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર છે એ સ્પષ્ટ બને છે. આગળ વધવું કે યોજના પડતે મૂકી દેવી તે અંગેનો નિર્ણય છે એ આ તબક્કે લેવામાં આવે છે. પછી ત્રીજો મુદ્દો જે આવે છે એ છે સંસાધનોની સગવડ, કે આપણે જે કંપની સ્થાપવી છે એ કંપનીમાં એટલા આપણે જે જોઈએ પ્રમાણે સંસાધનો ઉપલબ્ધ છે કે નહીં તેના અંગેની તપાસ કરવામાં આવે છે. સંસાધનો પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. જો પૂરતા પ્રમાણમાં સંસાધનો ન હોય તો આપણે ઝડપથી આગળ વધી શકીએ નહીં. એટલે કે પ્રોજેક્ટ આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી છે, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર કે અન્ય જરૂરી વિધિઓ છે એ કરવામાં આવે છે. જે તે જગ્યાએ જમીન લઈ અને એના અંગેનો કરાર થાય છે, ભાડે લે કે માલિકની લે, પછી એના કારખાનું કે ફેક્ટરી જે છે એ બનાવવામાં આવે છે. પછી આવે છે નાણાકીય વ્યવસ્થા તપાસવી, મૂડી કેટલી જોશે, કઈ રીતે મેળવશું તેનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે કંપની સ્થાપવા માટે જે સાધનો કે મિલકતોની આપણે જરૂર પડશે તે ખરીદવા માટે અને સ્થાપવા અંગેના જે ખર્ચાઓ છે, સરકારી ખર્ચાઓ હોય, કાનૂની ખર્ચા, કરારના ખર્ચા વગેરે આવશ્યક બને છે. જેથી કરી અને તે ખર્ચાને પહોંચી વળવા માટે નાણાકીય બાબતોની વિચારણા છે હાથ ધરાય છે. એટલે કે પૈસા કેવી રીતે લાવશું તે વસ્તુને હાથ ધરાય છે. કેમ કે મૂડી એટલે કે પૈસા વગર છે એ કંપનીની સ્થાપના થઈ શકતી નથી. આ આપણે જોયો પ્રાથમિક તબક્કો. પછી આવે છે નોંધણીનો તબક્કો 3.3.2 નોંધણીનો તબક્કો, એની ચર્ચા કરીએ. તો કે નોંધણીનો પૂર્વેનો તબક્કો પૂરો થઈ ગયા બાદનો તબક્કો છે એ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. જેમાં કંપનીનું પ્રમાણપત્ર, નોંધણીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે લાયસન્સ છે એ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. કંપનીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કંપની છે ધંધો શરૂ કરી શકે છે. નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે રજિસ્ટ્રેશન લાયસન્સ કંપનીને મળી જાય ત્યાર પછી જ છે કંપની ધંધો શરૂ કરી શકે છે. જ્યાં સુધી નોંધણીનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી કંપની ધંધો શરૂ કરી શકતી નથી. જોઈએ હવે આગળ. તો એ કંપની ખાનગી હોય કે જાહેર બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર એટલે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન લાયસન્સ છે એ મેળવવું પડે છે. તે માટે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડે. એમાં પહેલો જે દસ્તાવેજ છે એ ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે, એ છે આવેદનપત્ર. આવેદનપત્ર અંગે આપણે વધુ આગળ આવતા પાઠ એટલે કે પાઠ નંબર 4માં વધુ અભ્યાસ કરવાનો છે. અહીં આપણે એની પ્રાથમિક માહિતી મેળવી લઈએ. તો કે આવેદનપત્ર શું છે, તો કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આ તમને વિકલ્પ એક વાક્યમાં પૂછાય એટલે કે આમાં પણ અંડરલાઇન કરજો. આવેદનપત્ર કંપનીનો પાયાનો એટલે કે મૂળભૂત દસ્તાવેજ ગણાય છે. આ દસ્તાવેજમાં જે 6 કલમો હોય છે તેને આધારે કંપનીનું ધ્યેય એટલે કંપનીનું ફિલ્ડ, કંપની શું બનાવશે, કયા પ્રકારના ક્ષેત્રમાં કંપની કામ કરે છે એ નક્કી થાય છે. આ દસ્તાવેજમાં એટલે કે આવેદનપત્રમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી કેવી રહેશે, રજિસ્ટર્ડ ઓફિસ એટલે મુખ્ય ઓફિસ ક્યાં આવેલી હશે વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષકારો સહિત એટલે કંપની સાથે સંકળાયેલા જુદા જુદા પક્ષકારો છે એના વચ્ચેનો અને કંપની વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ પ્રશ્ન વિકલ્પ એક વાક્યમાં પૂછાય કે કંપની અને ત્રાહિત પક્ષકારોનો સંબંધ કયા દસ્તાવેજ દ્વારા નક્કી થાય છે, તો એ છે આવેદનપત્ર. કોઈપણ કંપની માટે આવેદનપત્ર છે એ પાયાની અને મહત્ત્વની જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. એટલે કંપની છે એ કયા પ્રકારનો બિઝનેસ કરશે તે આવેદનપત્ર દ્વારા નક્કી થાય છે. ત્યાર પછીનો જે મુદ્દો આવે છે એ છે નિયમનપત્ર. નિયમન એટલે આપણે ખબર પડે કે નીતિ નિયમો. નિયમનનો સાદો અર્થ શું થશે? નીતિ નિયમો. આવેદનપત્ર છે એ જાહેર દસ્તાવેજ છે, બરાબર. અને નિયમનપત્ર છે એ કંપનીનો અંદરનો વહીવટ એટલે કે આંતરિક વહીવટ કરવા માટેના નીતિ નિયમો દર્શાવતો દસ્તાવેજ છે, જેને અંગ્રેજીમાં આર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કંપનીને ચલાવવા માટેના જે અંદરના નીતિ નિયમો જે છે એ નીતિ નિયમો આ નિયમનપત્રની અંદર દર્શાવેલા
હોય છે. જોઈએ એનો અર્થ તો કે નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય, જે ગોલ નક્કી કરેલો છે એને સાકાર કરવા માટે, ગોલ સિદ્ધ કરવા માટે કંપનીના નીતિ નિયમો છે એમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આવે છે સંચાલકોની યાદી, એટલે કે ડાયરેક્ટરનું લિસ્ટ. કંપનીના સંચાલક તરીકે કઈ કઈ વ્યક્તિઓ કામ કરશે તો એનું નામ, સરનામું, ધંધો, ઉંમર તેમજ રાષ્ટ્રીયતા વગેરે વિગતો દર્શાવી અને તેના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે કે અમારી કંપનીમાં આટલા આટલા વ્યક્તિ સંચાલક તરીકે કામ કરવાના છે. એનું નામ, સરનામું, ધંધો, આઈડી પ્રૂફ બધી વિગતો છે એમાં દર્શાવવાની હોય છે. હવે નિયત કરવામાં આવેલી કંપનીમાં સંચાલકો જે છે એમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. બરાબર. અત્યારે હવે નવો નિયમ આવી ગયો કે સંચાલકો, કંપનીના સંચાલકો હોય. પહેલાં અત્યારે શું હતું કે બધા પુરુષો સંચાલકો તરીકે હતા, પણ હવે સરકારશ્રી એવો નિયમ જાહેર કર્યો કે દરેક કંપનીમાં છે ઓછામાં ઓછી એક મહિલા સંચાલક, એટલે કે લેડી ડિરેક્ટર હોવી જરૂરી છે. પછી સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું રજૂ કરવું પડે. સંચાલકોએ લેખિતમાં આપવું પડે કે અમે છે એ આ કંપનીમાં સંચાલક તરીકે જોડાય છીએ અને અમે અમારી પૂરી નિષ્ઠાથી કંપનીની કાર્યની પ્રગતિ થાય, કંપનીના હેતુ સિદ્ધ થાય તે રીતે કોઈપણ જાતના પક્ષપાત કે ભેદભાવ વગર છે કે અંગત લાભની કે નફાની આશા રાખ્યા વગર કામ કરીશું. સંચાલક છે એ દરેક સંચાલકે કંપની રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વીકારવા માટે તેઓ તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે જે કંપનીનું રજિસ્ટરમાં ભરણું ભરેલું, એટલે કે જે શેર બહાર પાડ્યા હોય ત્યારે પોતે જે શેર ખરીદેલા છે એના સ્થાપકે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું છે રજૂ કરવું પડે. એમાં નંબર 1 આપેલી છે કે તેઓ કોઈપણ ગુનામાં ગુનેગાર ઠરેલ નથી. અગાઉ છે એના ઉપર કોઈ પણ કેસ છે એ ન હોવો જોઈએ, અથવા હોય તો એ પૂરો થઈ ગયેલો હોવો જોઈએ. બીજું, તે કોઈ પણ વખત છે છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી, એટલે કે કોઈ સાથે કોઈ ક્યારે છેતરપિંડી નથી કરેલી. નંબર 3, રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવે તે સાચી અને સંપૂર્ણ પૂરી છે તેવું ધર્મના સોગંદપૂર્વક જણાવવું પડે છે. પછીનો મુદ્દો જે છે એ છે નિવેદન. નિવેદન એટલે તો કે ડિક્લેરેશન આપવું પડે. તો એ કંપની સ્થાપના માટે કાયદા દ્વારા સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન થશે, તેમજ અમે જે સ્થાપના વિધિ કરીએ છીએ, અમે જે કંપની સ્થાપી છે એ સંપૂર્ણપણે લીગલી છે એવું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ છે એ નોંધાવવું પડે છે. અને બીજું એ કે આ નિવેદન જે છે એ છાપેલું હોવું જોઈએ, એટલે કે હસ્તલખિત કે ઝેરોક્સ કોપી ચાલે નહીં. તેમાં એડવોકેટ, CA, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરી માંથી જે લોકો કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય તે બધાએ સહી કરવી પડે છે. કંપનીના નિયમનપત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરીનું નામ તરીકે જેનું નામ હોય તેણે પણ એમાં સહી કરવી પડે છે. ટૂંકમાં કહીએ તો કંપનીના જે ઉચ્ચ સપાટી સંચાલનના બધા કર્મચારીઓ છે એને બધાએ છે એમાં સહી કરવી પડે છે. પછીનો મુદ્દો છે એ છે અન્ય કંપનીના હિત અંગેની જોગવાઈ, એટલે કે અન્ય કંપનીમાં આપણું હિત કેવું રહેશે તે અંગેની જોગવાઈ. એટલે કે જો કોઈ સંચાલક કે મેનેજર કે કંપની સેક્રેટરી કે CEO એ આ કંપની સિવાય બીજી કોઈ કંપનીમાં પણ જો કામ કરતા હશે અથવા બીજી કોઈ કંપની સાથે સંકળાયેલા હોય તો તે આ તબક્કે એને દર્શાવવું પડે છે કે અમે આ સિવાય છે આટલી આટલી કંપનીમાં અમે સંચાલક તરીકે અથવા તો CEO તરીકે અથવા તો સેક્રેટરી તરીકે કામ કરીએ છીએ. જોઈએ આગળ તો કે કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર છે એ જો બીજી કંપની સાથે સંકળાયેલા હોય, એટલે કે હાલમાં વર્તમાન કોઈ ચાલુ કંપની સાથે સંકળાયેલા હોય તો તેમાં તેમનું હિત હોય તો તેની માહિતી આપવી પડે. એટલે કે હું છે કોઈ બીજી સ્કૂલ શરૂ કરું તો પહેલી સ્કૂલમાં હું જ્યાં અત્યારે હાલમાં કામ કરું છું તેની માહિતી મારે છે એ ત્યાંના સંચાલકને આપવી પડે કે હાલમાં હું આ જગ્યાએ કામ કરું છું અને હવે પછી છે એ તમારી જગ્યાએ પણ કામ કરીશ. પછી આવે છે નોંધણીનું પ્રમાણપત્ર, એટલે કે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. તો કે ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રાર છે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો તેને સંતોષકારક અને લીગલી લાગશે તો તેઓ જે એ પોતાના ચોપડામાં, નોંધણીના ચોપડામાં છે એ નોંધ કરે છે.
આ વિધિ પૂર્ણ થયા બાદ કંપની રજિસ્ટ્રાર છે એ નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન આપે છે. નોંધણી થયા બાદ જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપની છે એ ધંધાની શરૂઆત થયેલી ગણાય છે, એટલે કંપનીની છે શરૂ થયેલી ગણાશે. કંપની રજિસ્ટ્રાર જે છે એ કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે સાથે કંપનીને પોતાનો ઓળખ નંબર એટલે કે કંપની આઈડેન્ટિટી નંબર આપે છે, જે કંપનીની ઓળખ છે, એટલે કે આપણે રજિસ્ટ્રેશન નંબર પણ તરીકે પણ ઓળખી શકીએ. અને તેનો સમાવેશ છે એ આ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલા મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. કંપની રજિસ્ટ્રાર દ્વારા જે સર્ટિફિકેટ પ્રમાણપત્રો આપેલા હોય, નોંધણીનું પ્રમાણપત્ર હોય, રજિસ્ટ્રાર ઓફિસેથી જે અન્ય પ્રમાણપત્રો આપેલા હોય, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર હોય કે આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપનપત્ર, બધાની કોપી છે એ કંપની જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવી પડે છે. અહીં આ પ્રકરણ છે એ પૂરું થાય છે. હવે આપણે જ્યારે મળીએ ત્યારે આગલા લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું નવા પ્રકરણથી. ત્યાં સુધી રજા આપશો. હરિઓમ, જય શ્રી કૃષ્ણ. આ પ્રકરણમાં આપણે માત્ર 2 જ મુદ્દાઓ યાદ રાખવાના છે. એક તો કંપનીનો અર્થ અને નંબર 2 કંપનીની સ્થાપના વિધિ. એમાં જે સ્થાપના પહેલાંનો તબક્કો છે એ ખૂબ જ મહત્વનો છે. હરિઓમ, જય શ્રી કૃષ્ણ. અસ્તુ.